पारामं श्रुतघ्हा हिमाचलं विश्वाम्भोजरविं देवं वन्दे श्रीज्ञानन्दनं सर्वारिष्टप्रणाशाय सर्वभीष्टार्थदायिने सर्वलब्धिनिधानाय श्रीगुरु गौतमस्वामिने नमः। वीरं शुक्लजाडग्गी दड्ढकं मेधनं पणम्यूणं जो ईश्वरं शरणं जाणजयणं पवक्खामि। कृतः कर्म क्षयो नास्ति कल्पकोटैशतैरपि अवश्यमेव भोक्तव्यं कृतं कर्म शुभाशुभम्। अनंतकारी अनंत करुणाना भंडार तारक तीर्थंकर परमात्मा चरम तीर्थपति श्रवण भगवान श्री महावीर परमात्माना शासनना परमार्थने पामेला श्री जिनभद्रगणी क्षमा श्रवणजी महाराजा श्रेष्ठाति श्रेष्ठ मनुष्य जन्मने सफल बनाववा माटे एक महाप्रयास करावी रह्या छे। जन्म मळवो सहेलो छे कदाच, पण ए जन्मने आ भवने प्राप्त करवा माटेनी जे मेहनत हती ने एना माटेनो जे पुरुषार्थ हतो ए पुरुषार्थ बहु अघरो हतो। जन्म आपणे लागे छे के बहु सहजताथी मळी गयो, आ भव आपणे बहु इजीली मळी गयो, पण भाग्यशाळीओ एना माटे जे पूर्व जन्मोनी अंदर पूर्व काळनी अंदर आ जीवात्माए जे सम्यक शुभ प्रयासो कर्या छे, अथाग पुरुषार्थ सम्यक पुरुषार्थ पछी आ तक आपणे प्राप्त थई छे। धर्म अने शुक्ल ध्याननी जो प्राप्त करवू छे तो एना माटे बे प्रकारना जे ध्यान छे ए बे प्रकारना ध्यानमांथी विराम पामवू पड़शे। आ सतत अभ्यासनी जरूर छे। रोजिंदी रूटीन लाइफनी अंदर आज केवो काल छडेरेनो हेवर केवो पोय छडेरेनो नहीं भाग्यशाळीओ एने जेटलुं बनशे ने एटलुं आपणे सहजताथी एने अप्लाय करशुं आपणी रूटीन लाइफनी अंदर एने जेटलुं अनुसरता थशुं એટલા આર્દ્ર અને રૌદ્રમાંથી બહાર નીકળી કરી અને ધર્મ શુક્લ ધ્યાનને આપણે પામી જશું। એ ધ્યાનને પામવા માટે એ ધ્યાનની અંદર સ્થિર થવા માટે જ્ઞાની ભગવંતો આપણને હજી એક માર્ગદર્શન દેખાડે છે કે આ આર્દ્ર અને રૌદ્ર ધ્યાન શું કામ આવી જાય છે આપણને, એના ઉપર આપણે શું કામ સવાર થઈ જઈએ છીએ અને એના મય થઈ ગયા પછી આપણે આપણું પોતાનું જે વાસ્તવિક સ્વરૂપ છે એને પણ આપણે ભૂલી જઈએ છીએ। એનું કારણ શું? તો એના પાછળ પણ બીજા 4 કારણો બતાડ્યા। આપણે બધાએ સાંભળ્યા છે, પણ સાંભળ્યા પછી એને અનુસર્યા કેટલા છે એ ખબર નથી। 4 કારણોમાંનું પહેલું કારણ છે મિથ્યાત્વ। પહેલું કારણ શું છે? મિથ્યાત્વ। 18 પાપસ્થાનકનો સરદાર કોણ? બરાબર ને? મિથ્યાત્વ જે છે એ મિથ્યાત્વ ડગલે અને પગલે ઊંધું જ સોચાવે, ઊંધું જ બોલાવડાવે, ઊંધી જ ક્રિયા કરાવડાવે। મન વચન અને કાયાના ત્રિકરણ યોગને આ મિથ્યાત્વ અવળા માર્ગે જ લઈ જાય। सारी सोच, सारो विचार, सारू वर्तन, सारी वाणी आवे ज नहीं। केम?
કારણ કે અંદર ભરેલું, અંદર રહેલું મિથ્યાત્વ અત્યારે જોર કરી રહ્યું છે. બરાબર છે ને? બીજાનો મહેલ, બીજાનો બંગલો મોટો લાગે ત્યારે પોતાની ઝૂંપડી શું લાગે? બીજાની થાળીમાં પડેલી ઇષ્ટમિષ્ટ વસ્તુ, પદાર્થ એ દેખાય, પણ પોતાની થાળીમાં રહેલો સૂકો રોટલો ગૌણ લાગે ત્યારે છે. મિથ્યાત્વ શું કરાવે ભાગ્યશાળીઓ? કે સતત ત્રિકરણ યોગથી આડું અવળું ઊંધું ચત્તું બોલાવે, સોચાવે, વિચારાવે, કરાવડાવે. સર્વપ્રથમ જ્ઞાની પુરુષો કહી રહ્યા છે કે આ 4 કારણોમાંનું સર્વપ્રથમ જોરાથી જોર અને એકદમ હાઈએસ્ટ પાવરફુલ જો કોઈ આ કારણ પેલું હોય તો એ મિથ્યાત્વ કારણ છે. આર્દ્ર અને રૌદ્ર તરફ સતત આપણને લઈ જાય. નબળો વિચાર, જરાક સરખો ખરાબ વિચાર આવ્યો એટલે વિચારી જ લેવાનું કે આ હું મિથ્યાત્વના ઘરમાં હજી નેગેટિવ અપ્રોચ, નેગેટિવ સોચ, નેગેટિવ બોલવું, નેગેટિવ ક્રિયા કર્મ જે પણ હોય. જી હા, મિથ્યાત્વ પછી આવે છે અવિરતિ. અવિરતિ એટલે કે વીરતી હોય એને શું કહેશો? સંયમ, મર્યાદા, કંટ્રોલ. બરાબર છે? વીરતી હોય ત્યાં સંયમ હોય, મર્યાદા હોય, કંટ્રોલ હોય. પણ જ્યાં સંયમ ન હોય, જ્યાં મર્યાદા ન હોય, જ્યાં પકડ ન હોય, પોતાની જાત ઉપર પણ આપણને જ્યાં પકડ ન હોય ત્યાં વીરતી ગઈ. વીરતિ એટલે મર્યાદામાં રહેવું અને અવિરતિ એટલે મર્યાદાની બહાર રહેવું. સીતાજીને માટે ભગવાન શ્રી રામચંદ્રજી અને લક્ષ્મણ દિયરજી જ્યારે ક્યાંક જંગલમાં કોઈ કાર્ય માટે જઈ રહ્યા છે અને ત્યારે સીતા મૈયાને સૂચન આપી ગયા છે અને લક્ષ્મણજી એક બાઉન્ડ્રી દોરીને ગયા છે કે મૈયા તમારે આ રેખાથી બહાર ન નીકળવું. એ રેખાનું ત્યારે નામ નહોતું કે આ મેં જે આણ કરી છે એ આણથી તમારે બહાર નહીં નીકળવાનું. એ નામ તો પછી આપણે પાડ્યું. શું નામ પાડ્યું? લક્ષ્મણ રેખા. કોણે પાડી હતી રેખા? લક્ષ્મણજીએ પાડી હતી. બરાબર છે? હા જી હા, આજ બી વપરાય છે. કીડી મકોડા નીકળે, કોકરેજ નીકળે તો તમે શું કરો? પણ ભાગ્યશાળીઓ એ લક્ષ્મણજીના નામ ઉપર એ મહાપુરુષ થઈ ગયા અને મહાપુરુષોના નામે આપણે શું કરીએ આજે? કેટલો ગોરખ ધંધો કે આ પાપનું કાર્ય જ ને આખરે તો બિચારા કીડા મકોડા જે મરે એ કોના નામે મરે? તો કે લક્ષ્મણના નામે મરે. આ લક્ષ્મણ રેખા દોરાઈ. એ લક્ષ્મણ રેખા તો શેના માટે દોરાઈ હતી પ્રભુ? કે એક જે સ્ત્રી તત્વ હતું અને સ્ત્રી તત્વને કોઈ નુકસાન ન પહોંચે. કારણ કે ભાવિના એંધાણની અંદર કંઈક એ મહાપુરુષોને જણાયું હશે એટલે લક્ષ્મણજી જ્યારે બહાર આ પરિસરને છોડી કરી થોડીક દૂર જતા હતા અને ત્યારે પોતાની માતા સમાન એવા ભાભીજીને એક આણ આપીને ગયા હતા કે ભાભીજી, હે માતા, તમારે આણથી તમારે બહાર નથી નીકળવાનું. કંઈ પણ પ્રયોજન થાય તમે આણથી બહાર ન નીકળતા. શેના માટે? કુદરતના ભવિષ્યની અંદર કંઈક ભાવિના એંધાણની અંદર કંઈક ભણકારો લક્ષ્મણજીને ભડક્યો હશે, અંદર વાગ્યો હશે, ખબર પડી હશે એટલે આજે લક્ષ્મણજીએ શું કર્યું? એક આણ બનાવી કરી અને સીતા મૈયાને આ સૂચન કર્યું. પણ ભાવીએ સીતા મૈયાને પણ ભૂલાવ્યા. આ ભવિતવ્યતા કંઈક નિર્માણ થયેલી હશે અને એ ભવિતવ્યતાના આધારે સીતા મૈયાએ નાનકડી સરખી ભૂલ કરી લીધી કે બહાર નીકળી ગયા.
મર્યાદા આપેલી હતી અને એ મર્યાદાથી મૈયા બહાર નીકળ્યા. પૂરું થઈ ગયું. વીરતી જે છે એ મર્યાદા છે. અત્યારે અમારી લગભગ માવડીઓ શેમાં બેઠા છો? શેમાં રહ્યા છો? શું લઈને બેઠા છો માવડીઓ? સામાયિક લઈને બેઠા છો ને. કોઈએ એક સામાયિક લીધું હશે, કોઈએ 3 સામાયિક લીધા હશે, કોઈએ ઔષધ વગેરે તો આજે નથી. દેશાવકાશિક મોટું દેશાવકાશિક પણ આજે નથી. કંઈ વાંધો નહીં. પણ એ જે તમે 48 મિનિટનું 2 ઘડીનું જે સામાયિક લીધું પ્રભુ, જે તમે 2 ઘડીનું સામાયિક લીધું, એ સામાયિકને તમે શું કહેશો? વીરતી. હા, કઈ વીરતી? વીરતીના પણ પ્રકાર, બરાબર છે. વીરતી એટલે કઈ? 1 મિનિટ હા માવડીઓ, 1 મિનિટ. તમને બધું આવડે છે પણ એમનો અભ્યાસ આપણે મજબૂત કરાવવો પડશે ને, દ્રઢ કરાવવો પડશે ને. કાંતિભાઈ? હા, સાધુ ટાઈપ બન્યા, બરાબર છે. કેટલા સમય માટે? તો કે 2 ઘડી માટે, 6 ઘડી માટે બન્યા, બરાબર. પણ આ તમારી જે અત્યારે તમે જે વીરતી લીધી છે, એ વીરતીનું નામ શું? કોઈને પાછળ ખબર હોય તોય જણાવજો. હા, વાંધો નથી. આગળવાળાને પૂછે એવું જ નહીં, પાછળવાળા જવાબ આપી શકશે. ચલો, અમારી હા પ્રભુ, હાયડાથી તો મળી જ વાળવા, અહીંયાથી તો મળવાનું જ છે, મને કોન્ફિડન્સ છે. અમારી જે આ રજોણ લીધું, આ લીધું, તો એ વીરતીને શું કહેશો? સર્વવીરતી. અમારી સર્વવીરતી. કારણ કે જે દિવસે અમે સંયમમાં આવ્યા, હા, ગચ્છાધિપતિશ્રીએ અમને જે દિવસે આ રજોહરણ અર્પણ કર્યું અને આ પ્રભુનો વેશ અમને ધારણ કરવા મળ્યો, એ દિવસે અને પંચ મહાવ્રત વગેરે ઉચ્ચારાવાયા, એ દિવસે અમારું શું થઈ ગયું કે સર્વવીરતીનું પચખાણ અમને આવી ગયું. એટલે સામાયિક લેવા પારવાની અલગથી, પ્રતિક્રમણ અલગથી, સામાયિક કંઈ કરવાની અમારે જરૂરત નથી. પ્રતિક્રમણની ક્રિયા કરવાની ખાલી. જે આખો દિવસ કંઈ પણ મન, વચન કે કાયાના યોગ દ્વારા અશુદ્ધમાં કે અશુભમાં ક્યાંય પણ વિચર્યા હોઈએ તો એમાં એનું પ્રાયશ્ચિત કરી લેવાનું. આ સર્વવીરતીની આટલી ક્રિયા. બાકી પોતાના સતત પોતાના સ્વાધ્યાયની અંદર, પોતાના જપની અંદર, પોતાના આત્મ સ્વરૂપની અંદર સતત આંતર ચિંતન, મનન અને રમણતાની અંદર આખો દિવસ રહેવાનું. ઘણા જણા પૂછે કે મારે સર કે આખો દી કમ કરો વે. હા, પૂછે તો શું થયું ભાગ્યશાળી? એ એક તમારું એક નોલેજ છે ને, તમને એ પણ એક કદાચ તાલાવેલી હોય કે મારા સાહેબ આખો દી કામ કરો. કહીએ મારા સાહેબને આખો દિવસ કોઈ કામ, જે કામ તમે કરો છો ને એ કામ અમે નથી કરતા, હે ને? હા, તમે કહેશો કે મારા સાહેબ આખો દી ઈ કામ વે, હું કામ વે, નવરા જ નતા થયું. અને ઘણા બહેનો કહે કે અમારો તો ટાઈમ પાસ નથી થતો. ઘણા એવું પાછું કે ઘણા આવું કે જો કામમાં, ઘરકામની અંદર જે આખો દિવસ વ્યસ્ત રહેતા હોય ને એને ટાઈમે ન મળે, એટલે આખો દિવસ ક્યાં ચાલ્યો જાય એ ખબર ન પડે. અને ઘણાને કંઈ જ કામ ન હોય, બધું હાથે કરીને મળતું હોય તો પછી એને સમય કાઢવો અઘરો પડે. બરાબર છે? આ બંને પાસા છે. જ્યારે તમે અમને પૂછો કે મારા સાહેબ આગે કામ કરો હોય, તો ખરેખર કાંઈ કામ નથી હોતું. પણ જે કામ 14 રાજલોકના જીવોને જે અભય આપવાનું, અભયદાન આપવાનું, સર્વ જીવોને માટે શાંતિનું, સર્વ જીવોનું સર્વ કલ્યાણ થાય, સર્વ રીતે કલ્યાણ થાય, આ સતત જો સાધુ એમાં જો પડ્યો હોય ને, એમાં જ જો રાચ્યા પાચ્યા હોય, એમાં જ જો અંતર્ગત થઈ ગયા હોય, પોતાના આંતર સ્વરૂપની અંદર સતત ચિંતન અને મનન, પોતાના આત્મ સ્વરૂપનું સતત લક્ષ્ય બાંધીને જે આત્મા બેઠો હોય ને, અને જે સાધુ પોતાની આત્માની રમણતા કરતો હોય, પોતાના નિજ સ્વરૂપની રમણતા કરતા હોય, એ સાધુને પણ કોઈ કામ, ભલે બહારના કોઈ કામ ન હોય, પણ એ ક્યારે નવરા પણ ના હોય. સમજાય? જરૂર છે નિજની અંદર પ્રવેશ કરવાનો, જરૂર છે સ્વની સાથે રમણતા કરવાની, જરૂર છે પોતાના સ્વરૂપને ઓળખવાનું અને પોતાના સ્વરૂપની સાથે મોજ માણવાની. પરથી ખસ, સ્વમાં બસ, આટલું બસ. પણ આ નાનકડું સ્લોગન, શબ્દો બહુ સહેલા છે બોલવા, પ્રાસ બહુ સારો છે, પણ એ જો સમજાય અને સ્વીકારાય તો કામનું. બાકી
અમે જે દીક્ષા લીધી, અમને જે રજવાડું મળ્યું, અમને જે આ વેશ મળ્યો, એ વેશને શું કહેશો? સર્વવીરતી વેશ કહેશું, સર્વવીરતી સામાયિક કહેશો. બરાબર છે? જ્યારે તમે જે ઘડીનું સામાયિક લો છો, એ સામાયિકને શું કહેશો પ્રભુ? દેશવીરતી. હવે આવડી ગયું. બરાબર છે? દેશ એટલે શું? દેશ ને સર્વ એટલે શું? એક લાડવો છે. હા, ફોર એક્ઝામ્પલ, એક લાડવો છે. એ લાડવાને આખો જ્યારે રાખશો, આખો જ્યારે મૂકશો ને, ત્યારે એ સર્વ કહેવાશે. એને આપણે સર્વપણાનું બિરુદ આપશું. એટલે આ લાડવો કેવો છે? તો કે સર્વ સ્વ એમાં ભરેલું છે. જેવો બનાવ્યો હતો એવો ને એવો છે. પણ હવે એ લાડવામાંથી જ્યારે તમને આહાર કરવો હોય અને એ લાડવો આખો ન વાપરવો હોય, એમાંથી ટુકડો લઈ લીધો, અમે વારવા આવીએ અને ત્યારે તમે પૂરા મિજવાની થઈ કરી અને પૂરો કહેશો મારે સેવાને એટલું થાય નીંદડો થાય, મારે સાહેબ આખો ભરી લો. અમે આખો ન વરાવીએ અને તમને કહીએ કે ભાગ્યશાળી અડધો 5 ટુકડો આપો, તો તમે એમાંથી શું કર્યું? સર્વમાંથી દેશ. દેશ એટલે ટુકડો, એનો અમુક એક ભાગ. હા, દેશ એટલે એક ભાગ અને સર્વ એટલે પૂરેપૂરું. આ ઉપાશ્રય આપણું આખું છે, પૂરેપૂરું ચોરસ ઉપાશ્રય છે. પણ એ ચોરસ ઉપાશ્રયની અંદર જો કદાચ આપણે થોડુંક પડદો બાંધી દઈએ, ક્યાંક માંડવો બાંધી દઈએ, એ ભાગને આપણે આચ્છાદિત કરી દઈએ અથવા તો એક ભાગને અમુક સમય માટે નીકાળી દઈએ, તો શું કહેવાશે ઉપાશ્રય? અમુક ભાગ એમાં ઓરડી રૂમ કે એવું કંઈ બનાવી નાખ્યું તો આ આખો ઉપાશ્રય કહેવાશે. પણ ઉપાશ્રયની અંદર પણ હજી એક દેશ ભાગની અંદર રૂમ રહેલો છે, ખંડ રહેલો છે. એટલે આખો સર્વમાંથી આપણે કંઈક એનો વિભાજ કર્યો, ભાગ કર્યો. એટલે સાધુને જે સંયમ લીધું એ સર્વવીરતી, કાયમને માટે, જીવને માટે. જ્યાર સુધી આ શરીરની અંદર, આ દેહની અંદર પ્રાણ છે, ત્યાર સુધી એને સર્વવીરતીમાં રહેવાનું, સ્વરૂપની અંદર સ્થિર થવા માટેનો પ્રયાસ કરવાનો અને સ્વની રમણતામાં રહી કરી અને સાધના કરી આત્મકલ્યાણ કરવાનું. જ્યારે તમને એમાંથી થોડુંક ઘણું સામાયિક 24 કલાકની અંદર 1, 2, 3, 4, 6 સામાયિક કરી લો, પણ ટુકડે સામાયિક કરો અને પાછા તમે સંસારની અંદર પણ જઈ શકો. બરાબર છે? એટલે આ શું કહેવાશે? મિથ્યાત્વ. પછી બીજું ચરણ અવિરતિ. અવિરતિ એટલે શું ભાગ્યશાળીઓ? કે જેની અંદર ત્યાગ કરવા જેવો છે છતાંય પણ આપણે એને છોડ્યું નથી. અવિરતિનો ઉદય છે. અવિરતિ ગમે છે. હજી વીરતીમાં આવવું, સંયમમાં, મર્યાદામાં, કંટ્રોલમાં, નિયમબદ્ધતામાં આવવું હજી ફાવતું નથી, ગમતું નથી, રૂચતું નથી. બરાબર છે? ઈચ્છા નથી થતી. દેવલોકના દેવોને ગમે એટલી સુખ, સાહેબી, સમૃદ્ધિ, પરમાત્માનું ચરણ, શરણ, ભક્તિ બધું મળે. પણ એમને એક નૌકાર શીખે ચોવિયાર કરવાની જો ક્યાંક પ્રેરણા મળે તો એ દેવલોકના દેવો એ વીરતીમાં આવી શકતા નથી, નિયમબદ્ધતામાં આવી શકતા નથી. કારણ કે ગમે ત્યારે એમને અવિરતિનું મન થાય અને ગમે ત્યારે પહોંચી જાય. ગમે ત્યારે આહારની એમને ન ભૂખ લાગે ને ન ઈચ્છા થાય ને તો વર્ષોના વર્ષો સુધી એ ભૂખ્યા પણ રહી શકે. પણ એમને જ્યારે ઈચ્છા થાય, આહારની ઈચ્છા થાય, ત્યારે એમના આહારની ઈચ્છાનું પ્રમાણ પણ કેટલું ખબર છે કોઈને? આહારની ઈચ્છાનું પ્રમાણ કેટલું? બોલો. દેવલોકના દેવોને આહાર ન કરે ને તો વર્ષોના વર્ષો સુધી આહારની ઈચ્છા પણ ન થાય. અને જ્યારે ઈચ્છા થાય ઓચિંતાની, તો એ આહારની ઈચ્છા માટે, આહારની પૂર્તિ માટે ભાવ પણ કેટલો જાગે એમને. તો શાસ્ત્રકાર ભગવંતોએ એનો પ્રમાણ બતાડ્યો કે બોર હોય ને, બોર પેલા ચણિયા બોર કે સુરતી બોર, એવા સુરતી બોર જેટલા નાનકડા આમળા પ્રમાણ એટલી એમને ઈચ્છા થાય અને એમનું ધરપત થઈ જાય, એમને તૃપ્તિ થઈ જાય. આટલા પ્રમાણની જ ઈચ્છા થાય અને પૂરતું થઈ જાય કે નહીં બસ વાપરી લીધું.
અને વધીને મોટા આમળા પ્રમાણ, બસ એનાથી વધીને નહીં. ભાગ્યશાળીઓ તે છતાંય એ વીરતીમાં પ્રવેશ કરી શકતા નથી. કેટલો જબરજસ્ત એ દેવલોકના દેવોને પણ વીરતીનો ઉદય હોય છે. જ્યારે આજે તમને કે મને વીરતીમાં આવવા માટે સહજ ઉદય મળ્યો, સહજ બધી સાનુકૂળતાઓ મળી, સહજ સામગ્રીઓ મળી, સહજ સત સ્થાન મળ્યા, તે છતાંય આજે વીરતીમાં આવવા માટે ઈચ્છા કેટલાને થાય છે, ભાવ કેટલાને જાગે છે, અંદરથી તડપ કેટલાને જાગે છે કે ચલો કમસે કમ મને હમણાં કદાચ મને સમય મળ્યો છે, કલાક હું એકદમ ફ્રી છું, કાંઈ મને કામ નથી, જીનવાણી સાંભળવી છે કે ઘરમાં પણ એમને મારે બેસી રહેવું, તો ચલો કમસે કમ 1 કલાક છે, અડધો પોણો કલાક મારા હાથમાં છે, તો એટલી વાર તો હું વીરતીમાં આવી જાઉં, એટલી વાર તો સામયિક લઈને બેસી જાઉં. જાગે છે ભાવ. આખા દિવસમાં કમસે કમ 1 સામયિક કરી લઉં. ભાગ્યશાળીઓ, 1 સામાયિક કરવાથી પણ જબરજસ્ત કર્મનો ક્ષય થાય છે અને પુણ્યનો બંધ પડે છે. પણ એ સામાયિક થોડુંક સમજણપૂર્વકનું, સામાયિક ક્ષમતાથી ભરેલું હોવું જોઈએ, સામાયિક સત સ્વાધ્યાય સત પ્રવૃત્તિ વાળું હોવું જોઈએ અને સામાયિક શુભ ભાવ વાળું હોવું જોઈએ. આપણું સામાયિક કેવું હોવું જોઈએ? ખાલી સમય મળ્યો અને આપણે સામાયિક કરી લીધું, પુણ્ય મળશે એનું ના નહીં, કર્મ નિર્જરા પણ થશે એની ના નહીં, પણ સાથે જે એમાં જંગી મહાન જબરજસ્ત જે લાભ થવો જોઈએ એ લાભથી આપણે થોડા વંચિત રહીએ છીએ. 1 સામાયિક કરો ને તો એ સામાયિકની અંદર કેટલાક પ્રકારના દોષનો ત્યાગ કરવાનો છે. કેટલા ટોટલ દોષ કેટલા? હા, બરાબર છે. હા, 32 દોષનો ત્યાગ કરવાનો. તો 32 દોષ કયા? 10 મનના, 10 વચનના અને 12 કાયના. વાંચ્યા છે? ખબર છે? યાદ છે? એનો સ્વાધ્યાય કરવાનો ભાગ્યશાળીઓ. કેટલાને ખબર છે? કેટલા આ 32 દોષ રહિત કેટલા ભાગ્યશાળી અહીંયા બેઠેલામાંથી 32 દોષ રહિત કેટલા ભાગ્યશાળી સામાયિક કરે? 32 દોષ માંથી એકાદ બે ચાર નામ આવડે એવા કોઈ ખરા? 32 દોષ ના નામ માંથી એકાદ બે ચાર નામ આવે એવા ખરા? આવું જ બધું છે, પણ યાદ નથી. કઈ વાંધો નહીં ભાગ્યશાળીઓ. આવા બધા છે ને આપણે સ્વાધ્યાય કરવાના. આ તમે અર્થની પુસ્તિકા ખોલશો તો અર્થની પુસ્તિકામાંથી આ બધા જ દોષો કેટલા લાગે છે, શું લાગે, હું કેટલાથી છૂટી શકું, કમસે કમ મિનિમમ હું કેટલાથી છૂટી શકું એટલાથી તો બચો. નાનકડી વાત કહું ને ભાગ્યશાળીઓ, નાનકડો એકદમ સાવ નાનકડો દોષ કે અત્યારે તમે સામાયિકમાં બેઠા છો અને એ સામાયિકમાં અહીંયા તો તમને કોઈને રસોડાની જાજી 2-4 ઘર સિવાય બહુ જાજી કોઈને ચિંતા નથી, બધા જ શ્રી રસોડે છો, સંઘના રસોડે છો, પણ આ એક શ્રી સંઘની મહાનતા છે અને તમારા બધાની પણ મહાનતા કે તમે બધા પણ શ્રી સંઘને લાભ આપો છો. સંઘની મહાનતા કે આપણને અનુકૂળતા કરી આપી છે અને તમારી બધાની મહાનતા કે તમે શ્રી સંઘના રસોડે લાભ આપો છો. એટલે બંનેની અરસપરસ આ મહાનતા છે. પણ સામાન્ય રીતે અમે ઘણા ગામોની અંદર આ જોયું છે જ્યાં આવી રીતે મોટું રસોડું ના હોય. જો ઘરમાં રસોડાની બધાને ચિંતા હોય, બરાબર છે, વ્યાખ્યાન પૂરું થાય, સામાયિક પારો અને સીધું આમ ધડાધડ અહીંયાથી ઉપડો અને સીધા ઘર ભેગા થાવ અને એમાંય પણ થેલો મૂકો, હજી વસ્ત્ર પણ પરિવર્તન કરો ના કરો અને સીધા રસોડે અમારા શ્રાવિકા બહેનો જાય. કારણ એક જ ભાવના હોય, લક્ષ્ય ને પક્ષ એક જ હોય કે મહાત્મા હમણાં જ વહોરમાં પધારશે. આ તમને અંદર ભાવધારા હોય એની ના નહીં ભાગ્યશાળીઓ. પણ જ્યારે આ શુદ્ધ ભાવ છે અને શુભ ભાવ છે તમારો, કારણ કે તમારી રમણતા એમાં છે. વીરતીના પંથે જે ગયેલા મહાત્માઓ છે, સાધુ સાધ્વીજી ભગવંતો છે, એના માટે સુપાત્ર ભક્તિ કરવાની જે તમારી અંદર લગ્ની છે એ લગ્નીને પણ સલામ છે.
પણ જ્યારે તમે હજી ઉપાસનેમાં બેઠા હો, ઘણી વખત કેવું બને ખબર છે કે તમે હજી સામાયિકને તમને વાર છે, રસોડાની પણ હજી થોડી 5-10 મિનિટ નીકળી જશે તો વાંધો નથી, એવો સમય છે, પણ ઓચિંતાનો બહાર કોઈક શાકભાજી વાળા ભૈયાજી, સમજી ગયા? સમજી ગયા? હજી 10 મિનિટ તમને સામાયિકની વાર છે, સમય છે તમારો, ઘડિયાળને જોયું અને સામાયિકમાં 10 મિનિટની વાર હોવા પછી ભાજીવાળા ભાઈ આવી ગયા, ચકડો આવી ગયો, દૂધી, ટમેટા, ભીંડા, તુરિયા, અવાજ આવી તમને, અને જેવો અવાજ આવ્યો એની સાથે તમારા મનની અંદર, હા એટલે જ કહું છું કે હેડા ચંદા નાય, બારે માસ હેડા ચંદા નાય, હું ચંદા ઉપાડીંદર શ્રી સંઘજી મહાનતાય, શ્રી સંઘે આ જવાબદારી બધી તમારી ઉઠાવી લીધી. તમારા પુણ્ય છે, તમારા ભાગ્યનો સૂરજ ખીલે છે કે તમારે ચૂલો ચાલુ કરવાની જરૂરત નથી પડતી. બસ બસ આ સંઘની મહાનતા અને તમારી બધાની મહાનતા કે તમે એને લાભ આપો છો અને સંઘ આવી અનુકૂળતા કરે છે. હવે જ્યારે તમે હવે એટલે ડુમરાનું નામ લઈ લીધું, ઘણા ગામોની અંદર, બીજા ઘણા ગામોની અંદર આ દ્રષ્ટાંતો નજરો નજર જોયા છે, કાનો કાન સાંભળ્યા છે, એટલે કહું છું કે જેવા બિચારા શાકપાનવાળા આવે એટલે એ બૂમ પાડે, અને બૂમ પાડે એટલે સીધી શ્રાવિકાબેનની નજર ઘડિયાળ ઉપર જાય. ઘડિયાળ ઉપર જાય એટલે શું વિચાર આવે? હજી મૂકે 9 મિનિટ વાર આવે સામાયિક કે પેલો આ વિચાર આવે. એટલે વીરતીમાંથી અવીરતીમાં જવા માટે તમને ઉતાવળ થઈ, વીરતીમાંથી અવીરતીમાં જવા માટે એક જબરજસ્ત તમને ઉતાવળ થઈ, અને એ ઉતાવળની અંદર પાછું તમારું કેલ્ક્યુલેશન ચાલે, પાછી તમારી એક સાયકલ ચાલે કે ઘર में કરો આય, આજ દૂધી આય, કડી પત્તો આય, મિરચા ખોટ્યા કે ન ખોટ્યા, ટમેટા કેટલા આય, શું જોઈએ છે, શું શાક ખૂટે છે, શું શાક લેવું છે, આજે કયું બનાવવાનું છે, આ તમારું કેલ્ક્યુલેશન ચાલશે. એ ચાલશે એટલે જે એક બેન સામાયિક પારીને જાય અને જ્યોતિબેન સામાયિક પારીને નીકળે એટલે મંજુબેન એને કહે, એ જ્યોતિ જરાક મૂકે ઈ ગને ગનાસ ના નહીં ભાગ્યશાળી, જો કદાચ હું નામ વાર લઉં છું, માઠું નહીં લગાડતા પણ નામ વાર કદાચ બોલવું પડે તો શું કયો આ વસ્તુ મારી લઈ લેજો, બરાબર છે? આદેશ કોણે આપ્યો? માવડી, તમે નામ વાર નહીં બોલો. આદેશ કોણે આપ્યો? એક શ્રાવિકાબેને બીજા શ્રાવિકાબેનને આ તમારા મનના વિચાર, તમારા વચનના, તમારા મનના દોષ, તમારા વચનના દોષ અને તમારા કાયના દોષ. હવે કાયના દોષમાં શું લાગશે કે બેગમાં તમે 100 રૂપિયા, 200 રૂપિયા, 500 રૂપિયા જે લીધેલા હશે એ કાઢી કરીને કાય યોગથી તમે મનથી પહેલા વિચાર કર્યો, વચનથી એને કીધું, આદેશ આપ્યો કે આ વસ્તુ લેવાની છે, અને કાય યોગથી તમે ભાગ્યશાળી એક વીરતીના સામાયિકની અંદર બેઠેલા હોવા પછી જે વીરતી લીધેલી છે 10 મનના, 10 વચનના અને 12 કાયના દોષમાંથી, આ 32 પ્રકારના દોષમાંથી જે વીરતીમાં પ્રવેશ કરવાની જે તમને જબરજસ્ત એક તક મળી, શુભ ક્ષણો મળી, એ શુભ ક્ષણોને આ જીવાત્માએ શેની અંદર પસાર કરી દીધી? છેલ્લી 10 મિનિટ વિચાર શેના ચાલ્યા? ભાવ શું હશે, શું નહીં હોય, એ સતત કેલ્ક્યુલેશન, ગણતરી આ બધી ચાલી, અને એની અંદર તમારું આ 10 મિનિટનું સામાયિક પણ ભાગ્યશાળીઓ કેવું ગયું કે વીરતીમાં હોવા છતાં પણ અવીરતીની અંદર તમારું મન, વચન અને કાયાનો યોગ, આ ત્રણેય યોગને તમે શું કરી નાખ્યા? ખૂબ સાવધાન રહેવા જેવું છે. એક વખત વીરતીમાં આવ્યા પછી ક્યાંય પણ કહેતા ક્યાંય પણ અવીરતીનો દોષ ન લાગી જાય એના માટે સતત સાવધાન રહેવા જેવું મહાપુરુષો આપણને સમજાવે છે. મિથ્યાત્વ, અવીરતી, અવીરતી પછી શું આવશે? કષાય. હા, પ્રમાદ ગણેલો, ચલો પ્રમાદ ગણેલો, પ્રમાદ અને કષાય. આ પ્રમાદ પણ થયો આપણો કે વીરતીને ભૂલ્યા આપણે,
જો સામાયિકને ભૂલ્યા તો જ આ બધી વાતો થઈ શકે ને, આ ઘટના તો જ ઘટી શકે ને પ્રભુ, નહીં તો ના ઘટે. એટલે આ પ્રમાદ જે છે એ પ્રમાદ પાછો શું કરાવડે, ઝપાટે 2 મિનિટથી અરે ફટાફટ આમ પાછું ઘડીએ ઘડીએ પાછું ઘડિયાળ ઉપર નજર બી જાય કે અચીવ્યો સામાયિક, અચીવ્યો સામાયિક, અચીવ્યો સામાયિક, થેવ્યો સામાયિક. પહેલાંના જમાનાની અંદર છે ને, અમે બધા બહુ નાના નાના હતા ત્યારે આ ઘડિયાળ બહુ નહોતા, ઉપાશ્રયોની અંદર ઘડિયાળ નહોતા, ત્યારે પેલી ઓલી ઘડીઓ હતી, કાચવાળી ઝીણી રેતીવાળી ઘડીઓ હતી. હવે તો બધા શોકેસની અંદર મૂકે છે, પણ એ જે ઘડીઓ હતી ને, અમારા ગામની અંદર કેટલાક માજીઓ હતા અને એ માજીઓની અંદર એક માજી હતા, એ માજીનું નામ વેલુમા, અમે બધા એને વેલુમા કહીએ. વેલુમા સામાયિક લે ને, બિચારા ભણેલા ગણેલા ને બહુ અભણ અને એકદમ અભણ હતા બિચારા. એટલે સામાયિક લેતા પાડતા માંડવા આવડે એમને એટલું, કોઈક લેવડાવી દે, કોઈક પારાવી દે, પણ એ માજી છે ને ઘડી છે ને પોતાની સામે જ રાખે. આપણે અમે લોકો નાના હતા ને એટલે ઘડી ઘડી એને લઈએ કરીએ એટલે એકદમ આમ આમ રોક આપે, એ છોરી ચટ, હા હા, એટલે અમે ડરી જઈએ ને છોડી દઈએ. તો એમને જોયા કરીએ શું કરે છે શું કરે છે, એટલે થોડીક વાર થાય ને એટલે ઘડી લઈ કરી અને આને આમ ધૂંગડાવે, હલાવે, ધ્રુજાવે, એટલે પેલી રેતી છે ને પડવાની હોય એટલી જ પડે, એમાં કાંઈ જાજુ ના થાય, કાંઈ આટલી પણ એમાં વધઘટ ન થાય, પણ જે પડવાની હોય નીચે સરવાની હોય એટલી જ સરે. પણ આ માજી બિચારા અગળ અને અભણ ખરા ને, એટલે વારે ઘડીએ 2 મિનિટ થાય ન થાય ને ઘડીને આમ ધૂણાવે, 2 મિનિટ થાય ન થાય ને ઘડીને ધૂણાવે. એટલે આવું જોઈ કરીને અમે લોકોએ શીખેલા. જેડો સંગ તેડો રંગ છે ને, વાસ વધશે એની બુદ્ધિ જ છે. એટલે અમે એ જ્યારે ન હોય ને, માજી વેલુમાં જ્યારે ન હોય ને ત્યારે ઘડી પડી હોય ને ત્યારે અમે એને હલાવી હલાવી, થયા કરો તો થયા કરો તો, એટલે આમ જાદુ લાગે. નાનકડા હોઈએ એટલે બહુ બુદ્ધિ વિકસેલી ના હોય, ખબર ના હોય, એટલે આ બધી આપણને આમ આશ્ચર્યજનક ઘટનાઓ લાગે. અને એની અંદર પેલા વેલુમાં ક્યારેક વળી માજી જોઈ લે એટલે ત્યાંથી દરવાજેથી તો કે ના જઈએ ને, કે હાથ ના લગાવીશ, ખોલા હાથ લગાવી તું ચોરી વડાડાથી, એટલે એવી આમ રાડ પાડીને ડરી જઈએ, છોડી દઈએ. વળી પાછા મા પાસે જઈએ, માં થોડીક વાર વહેલા ડ્યો ને એટલે બેસાડે પાછા, અને અવાજ ન કહી જાઓ તો કડે વેચ, પણ માજી એને વારે ઘડીએ ઝપાટે સામાયિક પૂરો થયે, ઝપાટે સામાયિક પૂરો થયે, પણ સામાયિક પૂરું થવાનું હોય મારા સાહેબ એક પ્રશ્ન બહુ મસ્ત પૂછે કે સામાયિક જ્યારે તમે સામાયિક લો ત્યારે સામાયિક લેવામાં આનંદ આવે કે સામાયિક પૂરું થાય ત્યારે પારવામાં આનંદ આવે? ભાગ્યશાળી હશે આ કે હા, લેવામાં આનંદ તો પારવામાં એથી આનંદ. જો મોંઘીમાં નફર ચોખ્ખો ચેતા મારી બિલકુલ ચોખ્ખું કહે છે કે લેવામાં ભલે આનંદ હોય પણ પારવામાં આનંદ છે. આનંદ આવે ના આવે? આવે આનંદ આવે. ઉતાવળ હોય ને ઝપાટે પૂરો થયે. ખૂબ સરસ અનુમોદના. જ્ઞાની પુરુષો કહે છે કે જો સામાયિક લેવામાં જે આનંદ હોય એ પારવામાં આનંદ કરતા અંદર એક ખેદ હોય કે હું વીરતીમાંથી અવીરતીમાં પ્રવેશ કરું છું. શું હોય? પારવામાં આનંદ ન હોય પણ પારવામાં એક અંદર દુભાયેલી લાગણી હોય કે મારે પાછું સંસારની અંદર પ્રવેશ કરવો પડે છે, સંસારની ક્રિયાઓની અંદર મારે પાછું જવું પડે છે અને 6 કાઈના ખૂટાની એક ક્રિયાઓ મારે કરવી પડે છે. એટલે લેવા કરતા લેવામાં આનંદ હોય અને પારવામાં પસ્તાવો. એટલે પસ્તાવો પણ પાછો કેવો કે 6 કાઈની પાછી મારે વિરાધના કરવી પડશે એનો
ભાગ્યશાળીઓ, આ મિથ્યાત્વના ઘરની અંદર જ્યાર સુધી આપણે બેઠેલા હશું ને ત્યાર સુધી કદાચ મજા આવશે. સામાયિકમાં પણ રહ્યા છતાં પણ આપણને હજી બીજી ત્રીજી વાતો સૂચશે, સંસારના ભાવો સૂચશે, સંસારની જેટલી ક્રિયાઓ છે એમાં પણ રહેવાનું, એમાં પણ જોવાનું. બહુ બેટા શું કરે છે, કોણ મહેમાન આવ્યું, દૂધવાળા આવ્યા, આ આવ્યા. હા, કદાચ કોઈકને પ્રોબ્લેમ પણ હોય, કદાચ એકલ દોકલ હો ઘરની અંદર, અને કદાચ તમારે સામયિક લેવું જ છે, તડપા પર છે, આમ તો છો તમે અંદર એકદમ તલબ છે અંદર, પણ એ સમય દરમિયાન તમારા દૂધવાળા હોય, ઇસ્ત્રીવાળા હોય, પેપરવાળા હોય, કામવાળા હોય, વગેરે વગેરે અલગ અલગ વ્યક્તિઓ આવતા પણ હોય, પણ એ સમય દરમિયાન તમારા દ્વાર ઉપર જ્યારે ટકોરો પડે અને તમારે દ્વાર ખોલવો પણ પડે, દરવાજો તમારે ખોલવો પણ પડે અને અમુક પ્રકારનું સૂચન કરવું પણ પડતું હોય, ના છૂટકે તો એક જણા પણ અંદર જેવી આમ સૂચના અપાઈ ગઈ એની સાથે પાછા પોતાના સ્વરૂપની અંદર સ્થિર થઈ જાઓ. એકલ દોકલ હો તમે ઘરની અંદર, તો હવે શું કરશો? જો એ બધામાં જ તમે પડ્યા રહેશો તો એમાં સમય તમારું ચૂકાઈ જશે, નહીં થશે. તો એના બદલે શું કરશો? ત્યારે તમે સામાયિકમાં રહ્યા છતાં તમારે કદાચ કોઈક સૂચન આપવું પડે તો કદાચ એટલા જ ભાવોમાં કદાચ આપી કરીને પાછા તમે નિર્ણય થઈ જાઓ. ઉપયોગ એ ધર્મ છે. જ્ઞાની પુરુષો બહુ સરસ વાત સમજાવે છે કે ઉપયોગ એ ધર્મ છે અને ક્રિયા એ કર્મ છે. તમારો કે મારો, આપણો સૌ કોઈનો ઉપયોગ શેમાં છે, રમણતા શેમાં છે, ગમે શું છે અને સ્થિરતા શેની અંદર પકડાયેલી છે. જો આ ઉપયોગ તમારો કે મારો પકડાયેલો રહેશે ને તો ક્રિયા કદાચ બોલવા સમયે બોલવું પડતું હશે, આંગળી ચીંધણું પણ કરવું પડતું હશે, તો એ કદાચ ક્રિયા એ કર્મ છે. પણ ઉપયોગને પકડી રાખો. મારો ઉપયોગ એ ધર્મનો છે. હું ક્યાંય પણ અને પરિણામે પાછું બંધ ન પડે, અશુભનો બંધ ન પડે, પરિણામે શુભનો બંધ પડે. ઉપયોગ એ ધર્મ, ક્રિયા એ કર્મ અને પરિણામે બંધ. પરિણામ મારો કેવો આવવો જોઈએ અને હું પરિણામને, રિઝલ્ટને કેવો લાવું છું, આ જો સતત આપણી જાગૃતિ અને સતત જો અવેરનેસ પડેલી બંધાયેલી હોય તો ક્રિયા ગમે તે કરો, કદાચ કરવા વખતે કરી લો છો, પણ અંદરની જે જાગૃતિ, અંદરની જે પરિણતિ છે એ પરિણતિને ચોખ્ખી રાખો. પછી તમારો કે મારો જે અંદરનો જે કસાયનો ભાવ છે એ કસાય નહીં બંધાય. પછી પ્રમાદ જે છે, આળસ જે છે, આળસ પણ નહીં આવે. સતત જાગૃતિ રહેશે, સતત અંદર સ્ફૂર્તિ રહેશે, ક્યાંય જોખું નહીં આવે, ક્યાંય કંટાળો નહીં આવે, ક્યાંય પણ કહેતા કંઈ પણ સમય એક ક્ષણ માટે પણ બગાડવાનો વિચાર નહીં આવે. સતત નીચની અંદર રહેવામાં. આ એક પ્રકારનું ધ્યાન છે ભાગ્યશાળીઓ. આ ધ્યાનની ક્રિયા છે, આ ધ્યાનનો યોગ છે. મારા પ્રભુને યોગેશ્વર કહેવાયા અને મારા પ્રભુને યોગેશ્વર કહેવાયા, એના પાછળનું રહસ્ય આ જ છે. યોગેશ્વર શું કામ કહેવાયા? હવે આપણે એની ખોળવણી કરીએ. બેઝિક ક્રિયા થોડીક આપણે સમજી લઈએ ને, એનો પ્લિન્થ પાયો એનો જો બરાબર સમજાઈ જાય ને તો પછી ઇમારત ચડતા વાર ન લાગે. પાયો જો મજબૂત હોય ને તો ઇમારત ફટાફટ ચડાઈ જાય, પણ પાયો જ જો નબળો હોય તો શું? ઓચિંતાનો તમે પિલ્લર ખોડો કે માથે ભીત ચણાવો કે માથે છત બાંધો, પણ જો પાયો મજબૂત નથી તો ઇમારતને પડતા, મકાનને પડતા વાર નહીં લાગે. પાયો મજબૂત કરો ભાગ્યશાળી. જેટલી દ્રઢતા, જેટલી માનસિક મજબૂતાઈ, જેટલી વચનની મજબૂતાઈ અને શુદ્ધિ, આ ત્રિકરણ યોગની જેટલી શુદ્ધિ અને દ્રઢતા હશે એટલો આ પાયો આપણો મજબૂત થશે, અને જેટલો પાયો મજબૂત એટલી આપણી સાધના ઉત્કૃષ્ટ થશે. પ્રમાદ આવે છે, કંટાળો આવે છે, વાતને બદલી દઈએ. તત્વ પચાવવું અઘરું છે, તત્વ સાંભળવું પણ અઘરું છે, પણ એ જ્યારે એક વખત જડબે સલાક સમજાઈ જશે ને ભાગ્યશાળીઓ, આજે એટલી વાત ચોક્કસ કહું ભાગ્યશાળીઓ કે આપણે જૈન શાસનની અંદર પણ જે અલગ અલગ પ્રકારના ફાંટાઓ પડ્યા, હા ભાગ્યશાળીઓ સાંભળજો બરાબર, જૈન શાસનની અંદર પણ અલગ અલગ પ્રકારના ફાંટાઓ પડ્યા. એનું મૂળ રહસ્ય શું? મૂળ રહસ્ય શું?
આ મહાવીરના શાસનમાંથી કે જે આ કષ્ટ ભરેલી ક્રિયાઓમાંથી આજે જેટલા ભાગ્યશાળીઓ બહાર નીકળી ગયા, આજે કોઈક એસીમાં બેસવા વાળા થઈ ગયા, આજે કોઈક સબમરીનમાં જઈ કરીને ત્યાં સત્સંગ વાળા થઈ ગયા, આજે કોઈક આરામદાયક સ્થળોની અંદર જઈ કરી અને કોઈ ક્રિયા નહીં કરવાની, કોઈ પ્રકારના કષ્ટ સહન નહીં કરવાના, કોઈ પ્રકારના તપ નહીં કરવાના, અને પાછું આરામથી બેસી કરી એસી અને પંખાઓની અંદર બેસી કરી અને મસ્ત ક્રિયા સાધના આરાધના કરી અને સત્સંગ કરવાનો અને છૂટા થઈ ગયા. બરાબર છે? એની પાછળ કારણ શું? અને પાછું ત્યાં તો કે બહુ સરસ સમજાવે, આત્માનું બહુ સમજાવે. અને હેડા મારા સત્તરોગ્યુ રાજા ને રાણી જો જ વાતું કહી આવે. બરાબર ને પ્રભુ? બરાબર ને? પણ આજે આપણે જો કદાચ તત્વની કદાચ કોઈ વાત કરવામાં આવશે કે કહેવામાં આવશે ને તો જોકે ચડી જશું, ત્યાં કોઈ કથાનકો નથી, ત્યાં કોઈ વાર્તાઓ વિનોદ નથી. જી પ્રભુ? સગવડિયા ધર્મ સહાયક લઈને બેસવાનું નથી, પૌષધ નથી કરવાનો, આઈમેલ એકાશના ઉપવાસ નથી કરવાના, 3 ટંક આરામથી વાપરો, બધું ખાઓ પીઓ, મોજથી રહો. પણ ભાગ્યશાળીઓ જે મહાવીરના શાસનની અંદર કદાચ કોઈ કષ્ટ ભરેલી ક્રિયા આવશે તો આખરે તો જો મારા પ્રભુએ જો આપણને કષ્ટ ભરેલી ક્રિયાઓ આ ન દર્શાવી હોત, આરામથી ધર્મ કરો અને આરામથી જ કર્મને ખપાવો આવું જો બતાવ્યું હોત તો પ્રભુ મહાવીરને જંગલમાં 12.5 વર્ષ સુધી જવાની જરૂરત શું હતી? પેલો વિચાર કરો ને, ક્યાંક ફંટાઈ જતા પહેલા, ક્યાંક આપણે માર્ગે ચાલ્યા જતા પહેલા એ વિચારો કે પ્રભુ મહાવીરે 12.5 વર્ષ લગી જે સાધના કરી એ સાધના ઘરમાં મહેલમાં રહીને પણ કરી શકત, ત્યાંય થઈ શકત. નંદીવર્ધન ભાઈએ કે સુજેષ્ઠા ભાભીએ એમને ક્યાં ઘરમાંથી બહાર નથી કાઢ્યા કે તમે કોઈ સંસારની જવાબદારી નથી સંભાળતા તો જાઓ આ ઘરમાંથી, જંગલના જોગી બની જાઓ, એવું કોઈએ નથી કીધું એમને. કોઈએ કીધું એવું ક્યાં આવ્યું ખરું? ભાગ્યશાળીઓ એવું ક્યાંય નથી કીધું. ઉલટાનું બધાએ એમ જ કીધું કે સાધના અહીંયા રહીને પણ કરો, અમારા જોડે રહો, અમે તમને કોઈ પણ સંસારની બાબતમાં ક્યાંય દખલગીરી નહીં કરશું. સંસાર માટે તમે અમારી સાથે રહો. નંદીવર્ધન ભાઈએ એના માટે તો વર્ષ પર્યંત એમને રોકાવી દીધા, 2 વર્ષ લાગી એને ત્યાં રોકાવવું પડ્યું. પણ છતાંય હવે વૈરાગ્ય દ્રઢ જણાયો જ્યારે કે હવે આ સંસારમાં નહીં રહેશે, એનો આ જ કલ્યાણનો માર્ગ છે, એટલે એને દુભાતા દિલે રડતી આંખોએ વિદાય આપી. ભાગ્યશાળીઓ, સાધના કરવી હોય ને તો થોડુંક ઘણું કષ્ટ સહન પણ કરવું પડે, થોડોક ઘણો કષ્ટ સહન કરવો પડે. તમે જેટલું પણ તપ કરો છો ને, તપને 12 પ્રકારના તપ કયા? કેટલા પ્રકારના પ્રભુ? કેટલા? 12 પ્રકારના તપ કયા? અને 12 પ્રકારના તપમાંથી ચલો ઉપવાસ આંબીલ કદાચ એકાશના તમને અઘરા લાગતા હોય, પણ એક નાનકડામાં નાનકડો તપ છે ને એ સૌથી નાનો અને એકદમ સાવ સામાન્ય તપ, એ તપની અંદર પણ મારા પ્રભુએ બહુ મહાનતા બતાડી છે. અને એ તપનું નામ છે ઉણોદરી તપ. કયો તપ? ઉણોદરી તપ. આ તપની અંદર પણ મહાન જંગી લાભ દર્શાવ્યો, મહાન લાભ દર્શાવ્યો કે નહીં? સામાન્ય ઉણોદરી જેવું તમે તપ કરો અને ઉણોદરીના તપની અંદર પણ જો તમે ક્ષમતા, સમાધિ અને એકદમ સ્થિરતા રાખી કરી એને સમજી વિચારીને જો એક આ તપ આપણે આદરી દઈએ ને આચરી દઈએ ને તો એ તપની અંદર પણ આપણને જબરજસ્ત મહાનમાં મહાન લાભ મળે. હવે ઉણોદરી એટલે શું? મેં માવડીઓ સમજો, ઉણોદરી એટલે શું? 1 મિનિટ તમે નહીં બોલતા. ઉણોદરી એટલે શું પ્રભુ? બાપા? હા પ્રભુ, કોણ બોલ્યું? બહુ સરસ.
બહુ સરસ, અનુમોદના. ધન્યવાદ. બહુ સરસ, બહુ સરસ, ધન્યવાદ. આપણને જેટલી રુચિ હોય, જેટલી ભૂખ હોય, જેટલી જમવાની, આહાર લેવાની જેટલી અંદર તલપ હોય, ભૂખ હોય, એના કરતા 2-4 કોડિયા ઓછા લેવા. એના કરતા 2-4 કોડિયા ઓછા લેવા. 5 રોટલીની ઈચ્છા છે અને 1 રોટલીને બાયકોટ કરી. હા, પછી એવું નહીં કરવાનું કે રોટલી મારા સાહેબે ના પાડી એટલે એના સાઈડમાં પછી બીજું નહીં. જે પણ જેટલું પણ દાળ, ભાત, શાક, રોટલી, મિષ્ટાન, ફરસાણ, ફ્રૂટ, નાસ્તા, ચાય, દૂધ, જેટલું લિક્વિડ ફોર્મમાં, સોલિડ ફોર્મ કે લિક્વિડ ફોર્મ જેટલું પણ વાપરો છો, એમાં આપણને જેટલી ભૂખ હોય એના કરતાં 2-4 કોડિયાનો આહાર ઓછો લેવો. એટલે પેટને થોડું હળવું રાખવું અને પેટને થોડું ખાલી રાખવું. સમજણપૂર્વક, ઈચ્છાપૂર્વક અને જાગૃતિપૂર્વક, સહજ સ્વીકારપૂર્વક. આ કયો તપ કહેવાયો પ્રભુ? ઉણોદરી. ઉણ એટલે ઓછું, ઉણ એટલે ઓછું અને ઉદરી એટલે ઉદર એટલે પેટ. પેટની અંદર થોડુંક જે ભોજન જમવાનું છે એમાં થોડુંક ઓછું નાખ્યું, એ ઉણોદરી તપ કહેવાયું. ત્યાગની ભાવના વધારે, ત્યાગની ભાવના જબરજસ્ત કક્ષાની રહેલી છે. અને મારા પ્રભુએ આ 12 પ્રકારના તપમાંથી આ નાનકડામાં નાનકડો, સાવ સામાન્ય, જે તમે બધા, આપણે બધા રોજ નવકારસી અને ચોવિહાર કરવા વાળા પણ આ તપને કરી શકે. એમાં ક્યાંય પચખાણ આવ્યો, ક્યાંય કંઈ છોડવાનું આવ્યું, ક્યાંય એક ટંક, ક્યાંય તમને કોઈએ કીધું કે નહીં 1 ટંક આમાં જતું કરો? નહીં. જ્યારે વાપરો, નવકારસી કરો, બપોરનું જમવાનું કરો, સાંજના જમવાનું કરો, ચોવિહારનું કરો, ત્રણેય ટાઈમમાં થોડુંક 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 1-2 કોડિયા ઓછા લઈ કરી પૂરું કરી નાખવાનું. મારો ઉણોદરી તપ છે. બસ આ ઉણોદરી તપ જેવા તપની અંદર પણ મારા પ્રભુએ કેટલી મહાનતા દર્શાવી અને આ તપની ભાવના કેટલી બતાવી. પણ એની અંદર સમજણનો ભાવ કેળવો, સમજણનો ભાવ. આના થકી છે ને આપણને શું ફાયદો થશે ખબર છે? આપણા શરીરની અંદર એક પ્રકારનો વાયુ ફરે છે. અપાન, ઉદાન, વ્યાન વગેરે જેવા એ નામના આપણા શરીરની અંદર વાયુ ફરતા હોય. હા, 5 પ્રકારના વાયુ ફરતા હોય અને એ વાયુને ફરવા માટે જે એક પ્રકારનો વાયુ છે, આપણે લીધેલો જે આહાર છે, આ સાયન્ટિફિક રીઝન છે, વૈજ્ઞાનિક કારણો એની પાછળ છે કે જે એક પ્રકારનો વાયુ છે, આપણે જે પણ આહાર કર્યો છે એ આહારને અંદર મિક્સચરની જેમ એને ફરાવે છે. બીજો વાયુ છે કે એમાં જે આપણે લિક્વિડ લીધેલું હોય એ પ્રવાહી પ્રકારને પણ એની અંદર એડ કરે છે, એટલે એનું પાચન તંત્ર બરાબર ચોખ્ખું બને. ત્રીજો પ્રકાર જે છે કે જે એક સ્થાને જે તમારો આહાર ભેગો થયેલો હોય, એક સ્થાનેથી બીજે સ્થાને એને ખસેડવાનું, ધક્કો દેવાનું કામ કરે છે. જો ઘણી વખત છે ને તમે જમી લો, વાસ્તવિક તમારું એકદમ વ્યવસ્થિત રીતે તમારું પેટ ભરાઈ જાય ને, એટલે પછી જેવા તમે જમ્યા ને પછી તમને એક અમીનો ઓડકાર આવે. આ ઓડકારને સામાન્ય ઓડકાર ન કીધો, પણ આપણે એ ઓડકારને અમીનો ઓડકાર કીધો. તો શું કામ? અમી એટલે અમૃત, અમી એટલે અમૃત. અને જે એકદમ ઓડકાર આવ્યો ને, સહજ ઓડકાર આવ્યો, ગેસ વાળો ઓડકાર નહીં, આપણને અંદરથી આમ શાંતિ લાગે એવો ઓડકાર આવે ને, એ ઓડકાર શું કરાવે કે હવે એ જે વાયુ હતો એ વાયુ બહાર નીકળી ગયો ને તમારો આહાર યોગ્ય સ્થળે પહોંચી ગયો છે, યોગ્ય સ્થળે જઠરાગ્નિની અંદર પહોંચી ગયો છે અને હવે એ તમારું ઉપર પાચન તંત્રનું કામ કરે છે. તમે જમીને ઉઠી ગયા પછી એક તમને એપલ દેખાયો, કેળું દેખાયું, મોસંબી દેખાયું, એટલે હાલતા ચાલતા એને બટકા ભરતા જાઓ, લેતા જાઓ, ફરતા જાઓ અને ખાતા જાઓ. જમવા ઉપર ક્યારે પણ ફળ ફળાદી લેવાય
નહીં ભાગ્યશાળીઓ. ઘણાની આદત હોય કોલ્ડ ડ્રિંક્સ વગેરે ઠંડા પીણા વગેરે લેતા હોય અને એની સાથે કરતા હોય. નહીં ભાગ્યશાળીઓ, ક્યારેય પણ જમવા ઉપર સામાન્ય પાણી પણ વધારે 1 થી 2 ઘૂંટડાથી વધારે ક્યારેય પણ પાણી લેવાય નહીં. એના ઉપર ઠંડા પીણા પણ પીવાય નહીં. એના ઉપર ફળ ફળાદી આહાર પણ કરાય નહીં. ફળને વાપરવું હોય તો ફળ પહેલાં વાપરી લેવાના. તમે જ્યારે એકાસણા વગેરે કરવા બેસતા હો ને માવડીઓ, ત્યારે ઘણાની આદત હોય કે ચાય દૂધ પહેલાં જોઈએ ને એની સાથે પહેલાં સૂકા નાસ્તા જોઈએ. બરાબર? હવે અહીંયા શું રીત હશે મને કાંઈ ખબર નથી, પણ ઘણા ઠેકાણે આવી રીત હોય. ક્યારેય પણ સૂકા નાસ્તા જમવા બેસો, જ્યારે આહાર ભોજન કરવા બેસો ત્યારે ક્યારેય પણ સૂકો નાસ્તો કે આ છે ને તમારું પેટ અંદર છે ને સૂકો નાસ્તો જેવો ગયો, ભલે તમે એની સાથે ચાય દૂધ લીધા એની ના નહીં, પણ જે તેલ વગેરેની જે તળેલી વસ્તુઓ હોય, ગાંઠિયા હોય, પાપડી હોય, ચીવડો હોય, જે પણ વટેવર જે પણ હોય, તો આ જે તળેલી વસ્તુઓ જે તમે પેટમાં લીધી, તેલ એ બહુ ભારેચક આહાર છે. તેલ એ બહુ ભારે પચવામાં, અતિ ભારે ઘી હોય કે તેલ હોય, અતિ જે ભારે લીધું એ પચવામાં બહુ અઘરું છે. અને આ બધું સૂકું છે, એટલે સૂકું તમારા પેટની અંદર જાય, ભોજન આહાર જાય એટલે શું કરે? બાજે, જામે. આ કચ્છી મેં છું ને કે રોકતી પેટ પાંજો, પેટ આપણું જામે. એટલે જે તમારા ગરમ રસોઈના પદાર્થ હોય ને એને રોટલીને તમે શાક સાથે લીધું, બરાબર એને ચાવ્યું અને ચાવીને એક રસ થયેલું જે તમારું ભોજન હોય એ પેટમાં જાય એટલે સીધું પચવાનું આ પ્રોગ્રામ કરે, કાર્યક્રમ કરે. એટલે તમે ફળ ફળાદી પહેલાં થોડાક લઈ લીધા તો ચાલે, પણ હા પ્રભુ પાછળ વાપરવા, તમારી જે આદતો પડી ગઈ હોય, અમને તો ખબર ના હોય, પણ એકચ્યુઅલીમાં જે છે ને વાપરવાની રીત આ છે. હવે તમે જે કરતા હો, તમારું ક્રિયા અને તમારી આદત હોય જે પ્રમાણે, એમાં વધારે તમારી આદત પ્રમાણે જે કરો એ ચાલો. પણ ભાગ્યશાળીઓ, જે આહાર છે, હવે બીજી એક વાત, જો આ વિષય નીકળ્યો જ છે જ્યારે, ત્યારે આહાર કરતાં ઘણાની આદત હોય કે ટીવી ચાલુ કરી અને સમાચાર કે સિરિયલ કે જે હોય ને એ ચાલુ કરીને જોવે. એ આદત ટીવી ના હોય તો પાછું એક ટેબલ ઉપર, ડાઇનિંગ ટેબલ, એના ઉપર મોબાઈલ રાખી કરી સામે અને પછી જમતા હોય. ઘણા ભાગ્યશાળીઓને આદતો હોય કે વાતો કરતા મેળાવો કરતા એટલે કે શાંતિથી ભોજન કરવું હોય એટલે થોડીક વચ્ચે વાતોનો રસ, વાતોનો સ્વાદ આ બધું ખપે. પણ ભાગ્યશાળીઓ, જ્યારે તમે ટીવી જોવા બેસો, જ્યારે તમે મોબાઈલ જોઈને કરો, કારણ કે તમારું ત્યારે ચિત્ત ક્યાં હોય? વાતો કરતી વેળાએ, મેળાવો કરતી વેળાએ. શાસ્ત્રકાર ભગવંતોએ, મારા પ્રભુએ આ વાતની પાછળ ધાર્મિક રહસ્ય અને વૈજ્ઞાનિક રહસ્ય, ધાર્મિક અને વૈજ્ઞાનિક આ બે રહસ્યોને બહુ સરસ મજેથી સમજાવી દીધા કે જો તમે વાતો કરતા ભોજન કરતા આ વાતોની ક્રિયા કરો છો, કે વાતો કરતા આહાર પાણી આરોગો છો અને કરો છો, તો ભાગ્યશાળીઓ એનાથી લાભ કેટલો અને નુકસાન કેટલું. કરો છો ભોજન કરતા એના વાતો થઈ હતી પ્રભુ મેળામાં. ટીવી મોબાઈલ નહીં હોય, ટીવી મોબાઈલ નહીં હોય, તમારા જેવા સમજુ વાતો નહીં કરતા હોય, ગાલિયું ગપાટા ચાલે, થોડીક થાય, બહુ ના થાય, તો થોડીકમાં માથે શું કામ ભાર લેવાનો? થોડીક થાય છે ચલો, તો થોડીકમાં માથે ભાર શું કામ લેવાનો? ધાર્મિક ભાવનાને જો લક્ષ્યમાં રાખી કરી અને એકાશનું, આંબીલ, બ્યાસનું જે પણ કરતા હો, સામાન્ય નોકરસી ચોવિહાર માટે પણ જાઓ, ત્રણેય ટાઈમ જ્યારે પણ તમે ત્યાં જાઓ, થાળીઓ બેઠા, હાથમાં કોળીઓ લેવાયો અને એની સાથે મૌન જો લેવાઈ જાય તો દ્રવ્ય લાભ અને ભાવે લાભ, દ્રવ્યથી પણ લાભ અને ભાવથી પણ લાભ. ભાગ્યશાળીઓ, એમાં દ્રવ્યથી લાભ શું કે તમે શું આરોગો છો ને, શું તમારા પેટની અંદર દ્રવ્ય જાય છે ને એની પૂરેપૂરી સજગતા તમને બંધાયેલી રહેશે, જાગૃતિ તમને રહેશે. અને ભાવથી લાભ કે જે મારા પ્રભુએ મને આજ્ઞા કરી છે કે જમતા આહાર કરતા
જોતું બોલે છે, એઠા મોઢે બોલે છે, તો એના થકી જ્ઞાનાવરણીય કર્મનો બંધ પડે છે. ભવિષ્યના કાળની અંદર કે ભવાંતરની અંદર, ભાવિ કાળની અંદર તને કદાચ આ જ્ઞાનાવરણીય કર્મ સમજી વિચારીને પણ જો તું એમાં પુરુષાર્થ નથી કરતો, હા, એમાં મહેનત નથી કરતો, મૌન રહેવાની ક્રિયા નથી આદરતો, તો એ આત્મન તારા જ્ઞાનાવરણીય કર્મ તો આમ હાલતા ચાલતા બંધાઈ જાય છે. અને એ જ્ઞાનાવરણીય કર્મ ભવિષ્યના કાળની અંદર કે ભવાંતરની અંદર તમને કે મને મૂંઘા, બોબડા, બહેરા, આંધળા, લૂલા, લંગડા, પાંગડા બનાવે, એમાં કોઈ નવાઈની વાત નહીં, કોઈ નવાઈની વાત નહીં. જીભ થોથવાઈ જાય. અંતિમ કાળ કદાચ મારો એવો આવશે કે જમતા જમતા આહાર કરતા કરતા જો હું બોલ 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 કરું છું, કપાટા લગાવું છું, મેળાવા કરું છું જાણી બૂજીને, તો ભાગ્યશાળીઓ કદાચ છેલ્લી અવસ્થા એવી આવશે મારી કે બિછાને પડી જઈશ ને, જ્યારે મને તાતની જરૂર હશે, શું વેદના થાય છે, શું તકલીફ થાય છે, શું અંદર પીડાઓ થઈ રહી છે, આ બધું જણાવવાની જ્યારે મને તક આવશે ને, ત્યારે હું એ વેદનાને વ્યક્ત કરવા માટે મારી જીભનો ઉપયોગ નહીં. કારણ કે વચન લબ્ધિ આપણે વાપરી નાખી. વચનના જે અણુ પરમાણુ પૂતગલ હતા, એ પૂતગલોનો આપણે જ્યાં ત્યાં જે તે સમય સમજ હોવા છતાં એનો વપરાશ કરી નાખ્યો અને એની અવધિ પૂરી કરી નાખી. એનું બેલેન્સ, એનું સ્ટોક જે હતો એ બધો ખતમ થઈ ગયો, પૂરો થઈ ગયો. હવે જ્યારે છેલ્લી અવસ્થા તાતની જરૂર છે, ત્યારે શું કર્યું? સામે પૂછવાવાળા પૂછશે કે ભાઈ હજી ઈચ્છા કરો, આ છેલ્લી ઈચ્છા તો દર્શાવો. ત્યારે ઈચ્છાને વ્યક્ત કરવા માટે મારી પાસે આ શક્તિ જ નહીં હોય, શું કરશું? આંખો ક્યાંની ક્યાં ભટકતી હશે, કંઈક બોલવા માટે જીભ ઉપરથી હશે, મોઢું ખુલશે, આ કરશું, પણ કંઈ બોલી શકશું? ભાગ્યશાળીઓ, કમસે કમ મારા પ્રભુના વચન અને મારા પ્રભુની આજ્ઞા કે જમતી વેળાએ, આહાર કરતી વેળાએ આહાર કે નિહારની જે ક્રિયા, ઘણાને હા પાછી એવી પણ આદત હોય, થોડોક વિષયનો મેં વિષયાંતર કર્યો છે, ક્ષમા કરજો ભાગ્યશાળીઓ, પણ ઘણાને એવી આદત હોય કે ટોયલેટ બાથરૂમમાં જાય ને ત્યારે મોબાઈલ, ટીવી ભેગા, મોબાઈલ વગેરે ભેગા લઈ જાય, ત્યારે છાપું ભેગું લઈ જાય વેલા. હવે તમે એને જે માનતા હો, હું એમાં ન હા પાડું, ના તો ના પાડી શકું, પણ હા તો નહીં જ પાડું, હા તો નહીં જ પાડું. ભાગ્યશાળી જ્ઞાનની વિરાધના ક્યાં અને કઈ રીતે થઈ રહી છે, મારાથી વ્યર્થ ભાષાનો ઉપયોગ ક્યાં થઈ રહ્યો છે, ન બોલવાના સ્થાને હું શું બોલી રહી છું, કારણ કે એના ઉપર હું જે આહાર કરું છું એ આહારની મને સમજ નથી પડતી કે હું શું ભોજન કરું છું. એટલે ચવાશે પણ આપણું ઓછું વાતો કરશું. એટલે વાતો કરવામાં જ્યારે મારો વાતો કરવાનો અવસર આવે ને, ત્યારે જે અડધું પડધું હજી કોળિયું ચવાયું હોય ને, એને ઉકાળી જાઓ, ગળી જાઓ, અને ગળી જવા પછી જ વાત કરીએ ને. એટલે જે અડધું પડધું ભોજન, અડધું ચવાયેલું અંદર ગયું, એ પચશે ક્યાં અને કઈ રીતે પચશે? એટલે હવે તમે બધા છો ને બહુ ઉંમરવાળા છો, આ ઉંમરની અંદર પાચન તંત્ર તમારું બહુ નબળું પડે, હે ને? નાની ઉંમરવાળાની જેમ નહીં કે જે પણ ખાશું, જેટલી વાર પણ આહાર કરશું એ બધું પચી જશે. હવે આ ઉંમર નથી, ફટ દઈને તમારું પચી જશે. એ ઉંમર છે ધીરે ધીરે આહાર કરવા. કારણ કે એક તો નબળા દાંત હોય, અડધા પડધા દાંત હોય, એમાંય વળી 32 હોય કે ના હોય, હે ને? 32 નથી લગાડો છો, નથી લગાડો, 32 નથી. અને ઇનમે જકડી ફોન આવે, પદમભાઈ બોલાય, હી બોલાય, હું બોલાય, અને જો ઉકાળી જાઓ તો ભાગ્યશાળીઓ શું થશે કે અંદર પચવામાં બહુ ભારે થશે. આ બહુ સમજ તત્વ આપાય એટલું આપી શકાય એટલું અપાય, બરાબર છે? બાકી થોડીક આપણી રોજિંદી લાઈફની અંદર, રૂટીન લાઈફની અંદર જે અમુક વાતોની જરૂરિયાત છે ને, એ આપણું પીરસવું જરૂરી છે, નહીં તો આ શરીર બગડશે, બીમાર પડશે. અને જેવા બીમાર પડશું ને, તો હવે કરવાવાળાને પણ બહુ તકલીફ પડશે. હવે કરવા માટે પણ કોઈ તૈયાર નથી. બધા આમ આ જ્યારે નહીં હોય ને ત્યારે કહેશે કે ના આંજો તો અસી મળે કહીબો, આંજો મળે કહીબો. પણ જ્યારે ખરો વખત આવે ને, કરવાનો જ્યારે ખરો વખત આવે ને, ત્યારે કરવાવાળાને પણ વિચારજો, પૂછજો કે એને અનુભવજો કે એને કરવા માટે કેટલી અંદરથી ઈચ્છા છે.
એટલે કરવા માટે પણ કોઈ તૈયાર નહીં હોય જ્યારે ત્યારે કામવાળા એક મૌસી ઉપર, સ્ત્રીઓ હશે, બહેનો હશે, માવડીઓ હશે તો મૌસી ઉપર છોડી દેશે, અને અમારા વડીલો હશે તો એને રામા ઉપર છોડી દેશે. ભાગ્યશાળીઓ, બહુ જ સાવધાન રહેવાની જરૂરત છે. આ સિનિયર સિટીઝન છો, ઉંમરવાળા છો, અને તમારી ઉંમરને તમારે જ હવે સાચવવાની છે. આ ધાર્મિક અને સાંસારિક બંને કારણોને નજર સમક્ષ રાખી કરી, દ્રવ્ય લાભ અને ભાવે લાભ બંને ભાવને સાથે રાખી કરી, મારા પ્રભુની આજ્ઞા અને આ વિજ્ઞાનની દ્રષ્ટિએ મારે મારા શરીરને ક્યાંય પણ બગડતું જવા દેવું નથી, પણ બગડતું અટકાવવું છે. એના માટે ખાસ એક લક્ષ્ય રાખી કરી અને અવિરતિ, પ્રમાદ, મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાય, આ ચાર પ્રકારના જે અધર્મો છે એનાથી મુક્ત થઈ કરી અને વાસ્તવિક ધર્મની અંદર આપણે પ્રવેશ કરીએ. પદ્માવતી રાણી છેલ્લી અવસ્થાની અંદર બિછાને સૂતેલા છે. વીર ધવળ મહારાજા રોજ એના દિવસમાં 2-3 વખત એના ખબર અંતર લેવા જાય છે. યોગ્ય ઉપચારો ચાલુ છે, પણ કોઈ ઉપચાર કારગર નીવડતો નથી. મહારાજાને ખબર હવે તો બસ એંધાણ જ મળી ગયા છે કે આ એની હવે અવસ્થા ક્યારેય પણ પેલો દીવડો હોય ને એની અંદર હવે ગમે એટલું તેલ પૂરશું ને તો એની વાટ હવે ખૂટવા આવી છે. એનો જે તેજ હતો એ ખૂટવા આવ્યો છે. હવે એનામાં કોઈ ચામ રહ્યું નથી, અને હવે ગમે એટલા પુરુષાર્થ કરીએ તો પણ કંઈ નથી. છતાંય સમ્યક પુરુષાર્થ, સારો પુરુષાર્થ ચાલુ જ છે, અને નક્કી થઈ ગયું છે, ખબર પડી ગઈ છે. આ અનુસાર પદ્માવતી રાણીને પણ આવ્યો છે. ગમે એટલો આ લોકો પ્રયાસ કરે પણ હવે મને જણાતું નથી કે કંઈક બચું સચું એમ. પદ્માવતી રાણીના આંખોની અંદર અશ્રુનો પ્રવાહ વહ્યો. દેવી કેમ રડ્યા? શું કોઈ તમને દુઃખ છે? તમને કોઈ તકલીફ છે? નહીં સ્વામીનાથ, મને દુઃખ કે દર્દ કોઈ તકલીફ નથી, પણ તમે જે મને સતત ધર્મમાં સ્થિર થવા માટે જે તમે મને સમજાવી રહ્યા છો, મને બચાવવા માટે, હું સારી થઈ જાઉં એના માટે તમે આજે રાજકાજને પણ છોડી કરી, તમારી જવાબદારીઓને બધી છોડી કરીને પણ તમે આખો દિવસ કેટલી વાર તમે મારા સારા બનવા માટેના પ્રયાસ કરી રહ્યા છો. પણ સ્વામીનાથ, તમને એવું નથી લાગતું કે હવે આ દીવડો બુઝાવવાની તૈયારીમાં છે? શું કામ આ વ્યર્થ પુરુષાર્થ કરો છો? મને તમારા ઉપર દયા આવે છે. આ બંને બાળકો પણ મને છોડતા નથી, અને એમને પણ મારા ઉપર કેટલો પ્રેમ છે, કેટલો મોહ છે કે બંને બાળકો પણ દાસ દાસી, નોકર ચાકર બધા તૈનાતમાં ઊભા છે. સ્વામીનાથ, આ તમારા બધાની સેવા જોઈ કરી અને મને અંદરથી થાય છે કે તમે તો કરીને છૂટી જશો, પણ હું તમારી સેવા લઈ અને કેટલે સુધી તમને હેરાન પરેશાન કરીશ. સ્વામીનાથ, બસ મને એ વિચારથી મને અશ્રુ આવી ગયા છે. નહીં દેવી, તમે રડો નહીં, બસ અમારી જેટલી શક્તિ હશે એટલું અમે કરશું, અને તમારું જેટલું આયુષ્ય હશે એટલું તમારે ભોગવવું જ પડશે. પણ એક વાત ચોક્કસ છે કે તમારે આ અવસ્થાની અંદર બીજી કોઈ ઈચ્છા, બીજી કોઈ ભાવના, બીજી કોઈ તમને કંઈ પણ, તમને અંદરથી જે પણ ઈચ્છા હોય તમે દર્શાવી શકો છો. કારણ કે હવે તો તમે સમજી ગયા છો અને અમે પણ સમજી ગયા છીએ. પણ મારી એટલી જ ઈચ્છા છે કે તમે કોઈ પણ સંસારના મોહમાયાના બંધનની અંદર જોડાયેલા ન રહેતા. કારણ કે આ છેલ્લી અવસ્થાની અંદર જો મોહમાયામાં પડ્યા રહેશો તો કદાચ આ ભાવ તો બહુ સુખે છે, વેદના શરીરને છે, પણ અંતરવાળો આત્મા છે ને, આ શરીરને જ્યારે છોડીને પરગતિમાં જશે ને તો તમારી પરગતિ બગડે ને એના માટેની કોઈ તમારી તૈયારી છે ખરી? સ્વામીનાથ, બહુ સરસ ઉપાય દર્શાવ્યો. તમે લોકો જ્યારે કોઈ નથી હોતા, હું એકલી હોઉં છું ત્યારે તો ધર્મ ધ્યાનમાં રહું છું. જે બચપણથી સંસ્કાર મળ્યા છે એને ઘૂંટું છું, એને વાગોડું છું, અને આ વેદના શરીરને છે, મને નથી, મારા આત્માને નથી. આ વાતો યાદ તો આવી જાય છે, પણ તમે બધા પાછા જ્યારે આવી જાઓ ને ત્યારે વળી પાછા બધાના બંધનની અંદર બંધાઈ જાઓ છો. પાછા પદ્માવતી રાણીની અંદર આંખોમાં આંસુ આવી ગયા. બીજી વખત આંખોમાં આંસુ આવી ગયા.
અને આ બીજી વખતના આવેલા આંખોમાં જે આંસુ છે એ અશ્રુ શેના માટેના છે અને શું કામના છે, આપણે સમય ઉપર વિચારશું અને જાણશું. પણ ભાગ્યશાળી એક જે સંસારનો મોહનો બંધન છે એ મોહનો બંધન શું કરાવડાવે છે? જીવાત્માને ક્યાંના કયા ટ્રેક ઉપર લઈ જાય છે, કયા કયા વિચારો તરફ લઈ જાય છે અને કયા બંધનોમાંથી કયા બંધનો તરફ લઈ જાય છે. બસ આ બધા જ બંધનમાંથી આપણે મુક્ત થવા માટેના એક સમ્યક પ્રયાસ આદરી દઈએ. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, આ બધા જ યોગ, આ તમામે તમામ ભાવોમાંથી આપણે મિથ્યા ભાવોમાંથી છૂટી કરી સમ્યક ભાવનામાં સ્થિર થઈએ. એ જ જનાગ્રહ